નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે સીસીઈ પરીક્ષા અત્યારે ચાલી રહી છે. તે સીસીઈ પરીક્ષામાં આપણને રોકડિયા માર્ક અપાવે તેવા ગુજરાતી ગ્રામરના ટોપિક આપણે શરૂ કરેલા હતા. તેમાં આજે આપણે સમાનાર્થી શબ્દોના ભાગ 4માં બીજા અગત્યના 50 સમાનાર્થી શબ્દો છે તેમની ચર્ચા કરશું. આ સિવાય વિરુદ્ધાર્થી શબ્દો અને શબ્દ સમૂહ માટે એક શબ્દો અને વિડીયો લેક્ચર આપણે શરૂ કરેલી હતી. તે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આ જૂના વિડીયો લેક્ચર પણ જોઈ શકશો. તો શરૂ કરીએ. આગળ વધતા પહેલાં આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પેજની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. તો શરૂ કરીએ. આપણે અગાઉ સમાનાર્થી શબ્દોના 3 ભાગ મૂકેલા છે. તેમાં 1 થી 150 સુધીના સમાનાર્થી શબ્દો જોયેલા છે. તો આ ચોથા ભાગમાં આપણે 151થી શરૂ કરીએ. પહેલો શબ્દ છે મેઘ. મેઘના સમાનાર્થી શબ્દો છે જલદ, પયોદ, ઘન, તોયદ, જલધર અને વાદળ. ત્યાર પછીનો શબ્દ છે માથું. માથું શબ્દના સમાનાર્થી શબ્દો જોઈએ તો તેમાં શિર, શીશ અને મસ્તકનો સમાવેશ થાય છે. ત્યાર પછીનો શબ્દ છે મહેમાન. મહેમાન શબ્દના સમાનાર્થી શબ્દ છે અતિથિ અને પરોણો. ત્યાર પછીનો શબ્દ છે મોક્ષ. તો મોક્ષના સમાનાર્થી શબ્દો છે મુક્તિ, નિર્વાણ, સદગતિ, પરમગતિ અથવા તો પરમપદ. ત્યાર પછીનો શબ્દ છે મગજ. તો મગજ શબ્દના સમાનાર્થી શબ્દો છે ભેજુ, ચિત્ત. ત્યાર પછીનો શબ્દ છે યુદ્ધ. તો યુદ્ધ છે તેમના ઘણા બધા સમાનાર્થી શબ્દો છે. આપણે જોઈએ તો તેમાં જંગ, સંઘર્ષ, સંગ્રામ, રણ, લડાઈ, વિગ્રહ વગેરેનો સમાવેશ થાય છે. ત્યાર પછીનો શબ્દ છે રજા. રજા શબ્દના સમાનાર્થી શબ્દો છે પરવાનગી, સંમતિ અથવા મંજૂરી. ત્યાર પછીનો શબ્દ છે રસ્તો. રસ્તો શબ્દના સમાનાર્થી શબ્દ છે વાટ, રાહ, પથ, માર્ગ અથવા તો પંથ. ત્યાર પછીનો શબ્દ છે રાજા. આ જે રાજા શબ્દ છે તેમના સમાનાર્થી શબ્દ વારંવાર પરીક્ષામાં પૂછાતો હોય છે અને રાજા માટે ઘણા બધા સમાનાર્થી શબ્દો છે. આપણે એક એક કરીને બધા જોઈએ તો રાજાના સમાનાર્થી શબ્દો છે નૃપ, નરેશ, રાય, નરેન્દ્ર, નરપતિ, ભૂપતિ અથવા તો ભૂપ. ત્યાર પછીનો શબ્દ છે રાત્રિ. રાત્રિ શબ્દના પણ ઘણા બધા સમાનાર્થી શબ્દો છે. જેમાં નિશા, યામિની, રજની, વિભાવરી, સર્વરી અથવા તો છપાનો સમાવેશ થાય છે. ત્યાર પછીનો શબ્દ છે રોગ. રોગ શબ્દના સમાનાર્થી શબ્દ છે દર્દ અથવા તો વ્યાધિ. ત્યાર પછીનો શબ્દ છે રક્ત. તો રક્ત શબ્દના સમાનાર્થી શબ્દો છે શોણિત, લોહી, ખૂન, રુધિર. ત્યાર પછીનો શબ્દ છે વન. તો વન શબ્દના સમાનાર્થી શબ્દો છે જંગલ, અરણ્ય અને રાન. રાન શબ્દ એના એટલા માટે આવેલો છે કે ક્યારેક આપણે જંગલી પશુઓ છે તેને રાન પક્ષીઓ તરીકે ઓળખતા હોઈએ છીએ. એટલે આ રાન છે તે જંગલ અથવા તો વન શબ્દનો સમાનાર્થી શબ્દ છે. ત્યાર પછીનો શબ્દ છે વેગ. વેગ શબ્દના સમાનાર્થી શબ્દો છે ગતિ, ચાલ, ઝડપ. ત્યાર પછીનો શબ્દ છે વર્ષ. વર્ષ શબ્દના સમાનાર્થી શબ્દો છે વરસ, અબ્દ, સંવત્સર અથવા તો સાલ. ત્યાર પછીનો શબ્દ છે વસંત. તો વસંત શબ્દના સમાનાર્થી શબ્દો છે મધુમાસ, તુરાજ, કુસુમાર અથવા તો બહાર. ત્યાર પછીનો શબ્દ છે વરસાદ. વરસાદના સમાનાર્થી શબ્દો પણ વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. તો જે ખૂબ જ અગત્યનો જે વરસાદનો સમાનાર્થી શબ્દ છે ને તે છે પર્જન્ય. પર્જન્ય શબ્દ છે તે વારંવાર પરીક્ષામાં પૂછાતો હોય છે. આ સિવાયના બીજા વરસાદના સમાનાર્થી શબ્દો છે તેમાં મેહ, મેહુલો, મેઘરાજા અને વૃષ્ટિનો સમાવેશ થાય છે. ત્યાર પછીનો શબ્દ છે વિપુલ. વિપુલ એટલે પુષ્કળ, ઘણું, ખૂબ અથવા તો વધારે.
ત્યાર પછી બીજો અગત્યનો શબ્દ છે જે વારંવાર પરીક્ષામાં પૂછાતો હોય છે તે છે વાદળ. વાદળના સમાનાર્થી શબ્દો જોઈએ તો તેમાં જલદ, મેઘ, ઘન, જલધર, મેયદ, તોયદ, નીરદ અને ઝીમુતનો સમાવેશ થાય છે. તો આ ખૂબ જ અગત્યના જે વાદળના સમાનાર્થી શબ્દો છે અને વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. ત્યાર પછીનો શબ્દ છે વૃક્ષ. તો વૃક્ષના સમાનાર્થી શબ્દો છે વિટપ, પાદપ, ઝાડ અથવા તો તરુ. ત્યાર પછીનો શબ્દ છે વીજળી. વીજળી શબ્દના સમાનાર્થી શબ્દો છે ચપળા, દામિની, સંચલા, વિદ્યુત અથવા તો તડિત. વીજળી શબ્દની જોડણી ખાસ યાદ રાખવા જેવી છે, કારણ કે આપણે વીજળી લખતા હોઈએ ત્યારે આપણે રસ્વ ઈ કરતા હોઈએ છીએ, પણ ખરેખર તે ખોટું છે. આ જે રસ્વ ઈ છે તે ન આવે, વીજળી લખતી વખતે દીર્ઘ ઈ આવે. આ જોડણી પરીક્ષાર્થીઓને ગૂંચવણમાં મૂકવા માટે વારંવાર પૂછાતી હોય છે, તો આ પણ ખાસ યાદ રાખવા જેવું છે. ત્યાર પછીનો શબ્દ છે વાડ. તો વાડના સમાનાર્થી શબ્દો છે અલખ, કેસ, કુંતલ અને કચ. ત્યાર પછીનો શબ્દ છે વિષ્ણુ. વિષ્ણુ શબ્દના સમાનાર્થી શબ્દો છે અચ્યુત, ગોવિંદ, મુકુંદ અને ઉપેન્દ્ર. ત્યાર પછીનો શબ્દ છે વિશ્વ. તો વિશ્વ શબ્દના સમાનાર્થી શબ્દો છે જગત, સંસાર, દુનિયા, સૃષ્ટિ અથવા તો સચરાચર. ત્યાર પછીનો શબ્દ છે વર્તમાન પત્ર. તો વર્તમાન પત્રના સમાનાર્થી શબ્દો છે દૈનિક પત્ર, સમાચાર પત્ર અથવા તો છાપું. ત્યાર પછીનો સમાનાર્થી શબ્દ છે વિવાહ. વિવાહના સમાનાર્થી શબ્દો જોઈએ તો તેમાં વાગદાન, વેવિશાળ, સગપણ, સગાઈ અથવા તો ચાલો, આ બધા શબ્દો છે. આમ તો કોઈ પણ એક શબ્દ છે તેમનો સંપૂર્ણ સમાનાર્થી શબ્દ છે તે મળી શકતો નથી, પણ તેને બદલે ઉપયોગ કરી શકીએ એવા શબ્દો હોય છે. એટલે આમાં પણ જે વાગદાન, વેવિશાળ છે તે વિવાહના સમાનાર્થી શબ્દો છે, પણ સગપણ અને સગાઈ છે એ થોડીક અલગ વસ્તુ છે, પણ છતાં તેને વિવાહના સમાનાર્થી શબ્દો તરીકે ગણવામાં આવેલા છે. ત્યાર પછીનો શબ્દ છે વીરતા. વીરતા શબ્દનો સમાનાર્થી શબ્દ છે બહાદુરી, શૌર્ય, પરાક્રમ, કોવત અથવા તો સુરાતન. ત્યાર પછીનો શબ્દ છે વિશ્રામ ગૃહ. વિશ્રામ ગૃહના સમાનાર્થી શબ્દો છે મુસાફરખાનું, પથિકાશ્રમ, ધર્મશાળા અથવા તો સરાય. ત્યાર પછીનો શબ્દ છે વ્યર્થ. તો વ્યર્થ શબ્દના સમાનાર્થી શબ્દો છે નકામું, ફોગટ, વૃથા અથવા તો નિરર્થક. ત્યાર પછીનો શબ્દ છે વ્યસ્ત. તો વ્યસ્ત શબ્દના સમાનાર્થી શબ્દ છે કાર્યરત, કર્મઠ અથવા તો કામઢું. ત્યાર પછીનો શબ્દ છે શરમ. તો શરમ શબ્દના સમાનાર્થી શબ્દો છે લાજ, સેહ અથવા તો લજ્જા. ત્યાર પછીનો શબ્દ છે શરીર. શરીરના પણ ઘણા બધા સમાનાર્થી શબ્દો છે અને વારંવાર પરીક્ષામાં પૂછાતો આ શબ્દ છે. તો શરીરના સમાનાર્થી શબ્દો જોઈએ તો તેમાં તન, દેહ, કાયા, વપુ, ગાત્રા, અંગે, અંગે અથવા તો અંગ, ક્લેવર અને બદનનો સમાવેશ થાય છે. ત્યાર પછીનો શબ્દ છે શહેર. શહેરના સમાનાર્થી શબ્દો છે નગર, નગરી, પૂર, પુરી અથવા તો પતન. ત્યાર પછીનો શબ્દ છે શિલા. તો શિલા શબ્દના સમાનાર્થી શબ્દો છે પથ્થર, પાષાણ, પાણો અથવા પથ્થરો. ત્યાર પછીનો શબ્દ છે શિવ. શિવ શબ્દના સમાનાર્થી શબ્દ છે શંભુ, શંકર, મહાદેવ, રુદ્ર અથવા ઉમાપતિ. ત્યાર પછીનો શબ્દ છે શીલ. શીલ એટલે ચારિત્ર અથવા તો શિયળ. ત્યાર પછીનો શબ્દ છે શોભા. શોભા શબ્દના સમાનાર્થી શબ્દો છે સુંદરતા, સુષ્મા અથવા તો રમણીયતા. ત્યાર પછીનો શબ્દ છે સમાચાર. તો સમાચારના સમાનાર્થી શબ્દો છે પ્રવૃત્તિ, વૃત્તાંત, ખબર, અહેવાલ અથવા તો હેવાલ. ત્યાર પછી સફેદ શબ્દ છે તેમના સમાનાર્થી શબ્દો આપેલા છે. તો સફેદના સમાનાર્થી શબ્દો જોઈએ તો તેમાં શુક્લ, શુભ્ર, સૂચિ, શ્વેત અને ધવલનો સમાવેશ થાય છે. ત્યાર પછીનો શબ્દ છે સમૂહ. સમૂહના સમાનાર્થી શબ્દો છે સમુદાય, સમવાય, ગણ,
ટોળું અથવા તો જથ્થો. ત્યાર પછીનો શબ્દ છે સરસ્વતી. સરસ્વતીના સમાનાર્થી શબ્દો છે શ્રી, શારદા, વાગીશ્વરી, ગીરા, ભારતી, વાણી અથવા તો મયુરવાહિની. મયુરવાહિની શબ્દ એટલા માટે પ્રચલિત થયેલો છે કારણ કે સરસ્વતી છે તેમનું વાહન છે તે મયુર એટલે કે મોર છે. ત્યાર પછીનો શબ્દ છે સરખું. તો સરખુંના સમાનાર્થી શબ્દો છે સમ, સમાન, તુલ્ય, સરીખું અને સરસું. ત્યાર પછીનો શબ્દ છે સાપ. સાપના સમાનાર્થી ઘણા બધા છે. સર્પ, ભુજંગ, નાગ, અહી, વ્યાલ, વિષધર, પનગ, ચક્ષુશ્રવા અને હજી એક બીજો શબ્દ પ્રચલિત છે ફણીધર. ફણીધર શબ્દ છે તે પણ નાગનો અથવા તો સાપનો સમાનાર્થી શબ્દ છે. ત્યાર પછીનો શબ્દ છે ખૂબ જ અગત્યનો, વારંવાર પરીક્ષામાં પૂછાતો હોય છે તેવો સિંહ. તો સિંહના આપણે બધા જ અગત્યના સમાનાર્થી શબ્દો છે તે જોઈએ તો તેમાં શાર્દૂલ, વ્યાઘ્ર, વનરાજ, મૃગેન્દ્ર, ડાલામથો, કેસરી, શેર વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય સાવજ છે તે પણ સિંહનો સમાનાર્થી શબ્દ છે. ત્યાર પછીનો શબ્દ છે સરોવર. સરોવરના સમાનાર્થી શબ્દો છે તળાવ, જળાશય અથવા તો સર. ત્યાર પછીનો શબ્દ છે સૂર્ય. તો સૂર્યના સમાનાર્થી શબ્દો છે રવિ, ભાનુ, ભાસ્કર, દિવાકર અને દિનકર. ત્યાર પછીનો શબ્દ છે સોનું. સોનું શબ્દના સમાનાર્થી શબ્દો છે કંચન, હેમ, કનક અને સુવર્ણ. ત્યાર પછીનો શબ્દ છે સ્વચ્છ. સ્વચ્છ શબ્દના સમાનાર્થી શબ્દો છે સાફ, નિર્મળ, ચોખ્ખું, વિમલ, વિશદ અને વિશુદ્ધ. ત્યાર પછીનો શબ્દ છે હાથ. તો હાથ શબ્દના સમાનાર્થી શબ્દો છે હસ્ત, કર, પાણી, બૂજ અથવા તો બાહુ. ત્યાર પછીનો ખૂબ જ અગત્યનો શબ્દ છે અને જેમાંથી વારંવાર પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે શબ્દ છે હાથી. તો હાથીના સમાનાર્થી શબ્દો જોઈએ તો તેમાં ગજ, કુંજર, દ્વીપ, વારણ, કરી, માતંગ, હસ્તી અને દંતી વગેરેનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સમાનાર્થી શબ્દોના ભાગ 4માં આપણે બીજા અગત્યના 50 સમાનાર્થી શબ્દો છે તેમની ચર્ચા કરેલી છે. આશા રાખું છું આપ સૌને આ વિડીયો પસંદ આવેલો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપના મિત્રો જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તેમની સાથે વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.